ગુજરાતીમાં બોલ. સરપ્રાઈઝ. આ ગોલ્ડ નો ભાવ વધી ગયો છે ને. બંગાળનો ભાવ વેચી તું બગાડીશ. નહીં બગાડું. કોઈ કેનેડાની આઈટમ નથી. ये कहने वाला पूछो पास ફ્યુચર બ્લોગર. लाइक एंड सब्सक्राइब. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. અમારા ઘરે મહેમાન આવી ગયા છે. સી કોણ હશે? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બોલ. આ બોલતા નથી આજે. મૂડમાં નથી બેન. દિરાવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અને પાણી પીવું છે. તો મેડમ હું ભરો. તમે કેમ આવ્યા આજે? શું કરવા આવી? આપણે શું કરવાનું છે? લેપ પેપ. લીપ અને બીજું એ ચાંદલો અને કાજલ. આ ખાડે પછી આખો દી ના હોય. તું રાતે હજી કરીને ગઈ હતી. આખો દી હોય. રોજ રોજ કરવાનું હે? તો હે ગુજરાતીમાં બોલ. શ્રેયા લઈ ગઈ એમ શું બોલે છે? ગુજરાતીમાં બોલ. उसको पानी पीना है, पानी इसलिए नहीं बोल रही वो. ચલો ગાઈઝ, સો આજે એક ફ્રેન્ડને મળવા જવાનું છે, પ્લસ બીજા બે ત્રણ કામ છે, તો ફિનિશ કરીએ. આજના બ્લોગનું સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. મોજ આવવાની છે. અને યસ, ધીરાવીનું ઘર સુરતથી અમદાવાદ આવી ગયું છે. શું અને કેમ એ તમને હું પછી કહું. બોલો, ધીરાવી બોલાવે છે. બોલો બોલો બેટા. એ બીપ. કોણ કે? મારું નામ બોલતો. બૂમ પાડતો. બૂમ પાડ. એ બીપ. મારું નામ શું છે? એ જીવડી. મારું નામ શું છે? બીપ. આ ધીરાવી તૈડી જો જીવા તું કેવી વાંદરા જેમ લટકી ગઈ મને. શું આવ્યું? ચોટી વાળવાની છે હે? તું નાઈ નાઈ રીચ નીની કઈ રીતે? ચાલો ચોટી વાળી આપણે હો ને. આમ જો ધીરાવી, જો તો કેવી લાગે. જો તો આમ જો. કેવી સ્માઈલ કરે છે. આ છે અમારા 3 ચોટલી વાળા બેન. તો ચોટલી દેખાડ તો પાછળની. જો આમ વરખું દેખાડે. અરે આપણે કેટલી ચોટલી લીધી જીવા? 1 2 અને 3. 1 2 3. કેટલી ચોટલી લીધી? 3. 3. કેટલી? ને કેટલી ચોટલી લીધી? હા, આવી રીતે નહીં કરવાનું. આમ જ રાખો. આને અડવાનું નહીં હો ને. હે ના, ચોટલી બી લઈ લીધી. મેકઅપ કર્યો, ચોટલી લીધી. લા બિચારીને ત્રીજી ચોટલી કાઢ. બહુ સરસ લાગે છે. રૂપાળી લાગે છે. જો બે ચોટલીમાં નો નજર પ્લીઝ. એ પાછળ ફરીને બતાવે છે ને એમ છે કે પાછળ ચોટલી છે હજી. ક્યાં છે? લઈ નીકળી ગઈ. જો જીવા ચોટલી નીકળી ગઈ. પાછળની લઈ દો. આજે નીકળી ગઈ. આમ બેસી જા. જીવડી તો નવરી છે. કામ કરવા દે મને. હાલો બાય બાય. તો બાય. બાય કહી દે. ચલો ગાઈઝ, તો અત્યારે હું જતો હતો બહાર અને જો આપણને કોણ મળી ગયું છે. સી કેમ છે? બસ મજામાં. સો આ છે કૌશલભાઈ અને ઇન્ટ્રોડક્શન આપી દઉં કારણ કે જેમણે મારું લગ્નનું લાઈવ જોયું હશે ને એ દિવસનું એ ઓળખી ગયા હશે. તો આપણા જે લગ્નમાં જે સૂર જે પુરાવ્યો છે એ કૌશલભાઈ હતા, જે સરસ મજાના લગ્ન ગીતથી આમ બધાને આમ જોડીને રાખ્યા છે. મજા આવી. તમને એક્ઝામ્પલ આપો કે અમે વિડીયો બનાવીએ, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય ને એની મજા અલગ હોય. તો એવી રીતે પાછળનું જે કહેવાય ને કે મ્યુઝિક જે કામ હતું ને એ કૌશલભાઈનું હતું. મેન ધીરાવી જે નક્કી કરતા હતા ને કે લગ્ન ગીતમાં આમ શું કરવું, તો અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી પ્રોફાઇલ જોઈ હતી કે કોને બોલાવીએ અને 2-3 ફ્રેન્ડ સર્કલમાં બી હતા. પણ અચાનક આમનું આવ્યું તો આમના ખાલી 2 જ વિડીયો જોયા ને એટલે સીધો મેં એમને ઇન્સ્ટાગ્રામમાં સીધો મેસેજ કર્યો કૌશલભાઈને અને મેં કીધું કે છે ને આપણું આવી રીતનું ડેટ છે, પેલા તમે કે અવેલેબલ છો કે નહીં. એટલે આમણે સીધું કીધું કે યસ આપણે અવેલેબલ જ છીએ. એટલે પછી છે ને મારી પાસે 2 ઓપ્શન હતા. મેં કીધું છે ને કે અથવા તો આપણે સૂફી નાઇટનું હતું લગ્ન ગીત. એટલે મેં કીધું તમે બેસ્ટ શેમાં આપી શકો. એટલે મેં કીધું આપણું લગ્ન ગીતમાં છે ને આપણું કહેવાય ને કે અમુકનું સ્પેશિયલ જે હોય ને એ વસ્તુ અલગ જ હોય, બધામાં ના હોય. તો એમને કીધું લગ્ન ગીતનું આપણું બેસ્ટ છે ને લગ્ન ગીત કહી દીધું. અને જેવું એક્સપેક્ટ કર્યું હતું હું તો બી અંદર હતો, પણ મને જે રીતના અમુક વાર મારું ધ્યાન જતું હતું ને અને સ્પેશિયલી તમે જે ખબર છે ડેડિકેટ કર્યું હતું અમે ઊભા રાખીને. અરે એ તો બહુ મસ્ત હતું. આમ લાગે ને કે ભાઈ નહીં પેલું પેન ડ્રાઈવ મૂકીને ચલાવી દીધું ને સોંગ એ વિડીયો ગાયું હતું. સો બહુ સરસ હતું. તો ઘણા બધાની કમેન્ટ બી આપણને હતી કે છે ને કે લગ્ન ગીતમાં કોણ હતું. મને મેસેજ બી આવેલા હતા. સો લોકોએ જોયેલા હતા પણ કોન્ટેક્ટ ક્યાં કર્યો નહોતી ખબર. તો તમે મળી જ ગયા છો તો પછી તમે તમારી રીતે જ કહી દો કે તમે શું કામ કરો છો અને તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો. તો હું કૌશલ ભાવસાર અને મારો મુખ્ય સબ્જેક્ટ છે એ લગ્ન ગીતનો જ છે. યસ, પ્રોપર ભાતીગર લગ્ન ગીત આપણે બધું વિધિ પ્રમાણે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી આપણે કરીએ છીએ. ઓકે બરાબર. લગ્ન ગીત અને એક નવા અંદાજમાં પાછું લગ્ન ગીત આપણે પ્રેઝન્ટ કરીએ છીએ ઓકે અત્યારની જે જનરેશન છે એ પ્રમાણે. પ્લસ બીજું બોલિવૂડ નાઇટ જે રિસેપ્શનમાં જે આપણે કરી શકીએ, સૂફી બોલિવૂડ નાઇટ આપણે કરીએ છીએ. પ્લસ હલ્દી ડીજે, કોઈ પણ પ્રકારનો સંગીતને લગતો પ્રોગ્રામ કોઈ પણ આવી ગયો એમાં. ઓકે, બધા એટલે હા કોઈ પણ આવી ગયું. આમાં શ્રદ્ધાંજલિ પણ આવી ગયું, કોઈ પણ આવી ગયું. સંગીતને લગતો કોઈ પણ ઇવેન્ટ હોય તો એ આપણી પાસે અહીંયા થઈ જાય. મેઇન સબ્જેક્ટ છે
છે આપણો વેડિંગ સોંગ અને રાસ ગરબા, ઓકે. આ બે વસ્તુ. અને તમારે એમનું વર્ક જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં તમારું શું નામ છે પેજનું? કૌશલ ભાવસાર. ઓકે, સો કૌશલ ભાવસર અહીં ઇન્સ્ટા આઈડી આપેલું છે. અને અથવા તો જો લાઈવ જોવું હોય ને તો મારું યુટ્યુબમાં લાઈવ છે જ, એકવાર ખાલી જોઈ આવજો. આપણું 3-3.5 કલાકનું લાઈવ છે અને એમાં તમને આમનો જે વોઇસ છે સાંભળવા મળી જશે. સો ઇફ જો તમારે કોઈ પણ પ્રકારનું કામ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. આ કોઈ પણ જાતનું પ્રમોશન નથી. આપણને બહુ જ કામ સારું લાગ્યું. આ ભાઈ અચાનક અહીંયા મને દેખાઈ ગયા. મેં કીધું છે ને કે નહીં, કૌશલભાઈ જ છે. સો અચાનક મળવાનું થઈ ગયું. આપણે ક્યારનું મળવાનું નક્કી કરતા હતા અને એમાં લગ્ન પછી મળાયું નહીં ને અચાનક અહીંયા મળી ગયું. સો બસ આ છે. તો જેમની બી ક્યાંય રિક્વાયરમેન્ટ હોય આ વર્ષે કાં તો આવતા વર્ષે જ્યારે બી આવવાની હોય સ્ક્રીનશોટ લઈને રાખજો. સાચું કહું છું, કોન્ટેક્ટ કરજો. તમને છે ને એવું થશે કે નહીં, દીપભાઈ જે રેફરન્સ આપ્યો હતો ને બહુ મસ્ત હતું. બાકી હું રેફરન્સ છે ને બહુ ઓછા લોકોને આપું છું, કારણ કે રેફરન્સ પછી બગડે ને તો આપણું નામ બગડે. એટલે રેફરન્સ સાચે હું છે ને બધાને રેફરન્સ નથી આપતો. જે મને લાગતું હોય કે નહીં આનું કામ સારું છે એને રેફરન્સ આપીએ છીએ. રેટ પણ રીઝનેબલ છે આપણે. યસ, અને તો બી ડિસ્કાઉન્ટ કરી આપજો. ચોક્કસ. જે મારા નામ લઈને આવે ને નામ ડિસ્કાઉન્ટ, લઈને જે આવશે એમને આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બરાબર, પાક્કું પાક્કું. ઓકે, ડન છે. ચાલો તો બ્લોગમાં બન્યા રહ્યો, મજા કરીએ. આજે પાછું રોટલાનો પ્રોગ્રામ છે, હવે જોઈએ ક્યાં જવાનું છે. ચાલો હું કૌશલભાઈ સાથે વાત કરી લઈએ બાકી. ચાલો યસ ગાઈસ, તો ચલો રોટલો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. રોટલા ખૂટતા આજે ક્યાં બોલો? જે મનસુખ મામન્યા ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાડોશી આપણે ઓકે, મેનુ શું છે? મેનું નહીં ખબર. ઓકે, હવે એમના પર છોડ્યું છે આજનું મેનુ. સરપ્રાઈઝ છે. મેં તો રોજ છે ને કેવું થાય કે કહેવાય નહીં. જ્યાં રોટલો હોય ને તો ત્યાં જ્યાં- એ લોકો પૂછે શું, એટલે મમ્મી છે ને અમને પૂછે, એટલે અમે કઈ બી, એટલે મમ્મી એની રીતે એને ખબર હોય કે મને બિરયાની શું ભાવે, એટલે એ મમ્મી કહી દે અને એ ત્યાં મેનુ ફિક્સ હોય. નહીં હવે. પણ હવે મેં કહી દીધું કે નહીં, કે છે ને કે ખોટું એ લોકો હેરાન નહીં કરવાના, તો એમને જે બનાવવાનું. એટલે આજે સરપ્રાઈઝ મેનુ છે. અને મનસુખ મામા કોણ, તમે પહેલા જૂના જ્યાં રહેતા ને સોસાયટીમાં, નાના હતા. એકદમ નાનો ટેણીયો હતો, જે પેલી જીવ આવે ને જેવડા હતા હર્ષિલો બધા, તો ત્યારે અમારી સામે રહેતા. એટલે એ કથિરિયા છે અને મમ્મીની પણ કેવું કે સરનેમ કથિરિયા, મામાની એટલે બેન માયની એટલે છે. બેન માયની છે. એટલે ત્યારથી અમારો સંબંધ છે. અમારે કેવું કે જ્યાં જ્યાં અમે રહેલા છીએ ને ત્યાં ત્યાં અમારા નેબર જેવી હોય ને એની જોડે એકદમ ક્લોઝ રિલેશન ઓલવેઝ છે. અને હજુ સુધી બધા અમારા ટચમાં છે. એટલે જેટલી બી સોસાયટીમાં ગયા હશું ને બધા એ ટચમાં છે જ. તે ઓલો પ્રિતેશ મામન્યા ગયા ઈ હા, કથિરિયા એ બી હતા. એને કથિરિયા મને હતા, એ બી બેન માયની છે. માય. ઓલું શું કરે છે? જે તું નહીં કરતો. શું નહીં કરતો હું? શું નહીં કરતો હું? આના જો ગાઈઝ, ગોલ્ડ કેટલું બધું જો. આ ગોલ્ડ નો ભાવ વધી ગયો છે ને, જો હે ને. બાકી ના તો કોપર છે, વેચી નાખવાની છે. કોપર છે, તાંબુ છે. ભંગારના ભાવ વેચી દઈશ. લાઈ કરી દો, લાઈ અહીંયા કરી દો, લાઈ. બગાડશે નહીં ને તું. જો ગાઈઝ, તમારે અમે લાઈવ કરું છું, તું બગાડીશ. નહીં બગાડું. અહીંયા જોજે. પેન્સિલ થી દોરતો હોય ને એવું લાગે. ચાલ થઈ ઓકે, ગયું. જોઈ લે. જો સારું છે ને, મેં ફિંગર રાખી. લે. લાવો, થેન્ક યુ. ઓકે, વેલકમ. જો ગાઈઝ, અમારો વંદીનો પડદો જો કેવો પડદો છે. રાધે કૃષ્ણ છે ને. હે દેખાડ તો, ઇધર દેખાડ મેરે કો. બસ, નાઈસ નાઈસ. હું કે તું રહેતો પૂરતો હતો ને આ મમ્મી તારી મલક થતી હતી, આમ દાંત કેમ? ખુશ થતી હતી. છોકરો હેતો પોતો હતો. હા, અને વેળા મિલનની મહિનો થઈ ગયો 10 તારીખ. કીધા મેળોના તેડા હજી નીકળ્યો નથી. રીઝન એ જ છે, તમને લાગતું હશે કેમ કાઢતા નહીં, પણ જો જેવું કાઢશો ને એવું છે ને, જો આ કલર છે ને ઈ ઉખડશે, એટલે ઈ આ વોલ વધારે ખરાબ લાગશે, એટલે હજી નથી કાઢતા. અને મઢાવાનું છે. એ ઓલી જો ઉપર ગઈ પાછી. આ છોકરી નવરી જ નહીં થતી. ઓકે. 8:30 થઈ ગયા. 10 કલાક, 1.5 કલાક So, મને લાગે જો તોય વસ્તુ ભૂલી જાય. બોલો. વ્લોગમાં હાલો આવી નીચે પાછી. ચો જઈ હતી? આપણે પડો. ચો જઈ હતી? કાઢલો. ક્યાં દેખાડતા? જીવાન જેમ હાલો. અલા આ તો કેવું ટેપકું નાનું એવું કીધું કર્યો ને, મને એવો જ ગમે, બહુ મોટા ના કરે. હવે દેખાતોય નથી. હા ભાઈ બોલે ને, મને દેખાય છે. હા. ચાલો ગાઈસ નીકળીએ. इसको दिखाया मुझे दिखाया. बारिश आने वाली है आज अहमदाबाद में. હું કે પપ્પા હું કે છે? એ કે મને બી દેખાવ જો ચાંદલા, એટલે મેં કીધું મમ્મીનો દેખાય છે ને તમને. दिखना चाहिए मेरे को, ऊपर दिखना खाने आप कोई चाहिए. तक अरे ब्लॉक मेरे मार को लिया दिखना चाहिए. બતાવો ભાઈ, તમારે ચાલો બતાવી દો. બસ ચલો. આજે બધાએ છે ને બહુ કીધું છે ઓલું નહીં ખાવાનું. કમેન્ટ વાંચજો. રજનીગંધા. આજની કમેન્ટ જો બધી પબ્લિક કહેશે તમને. હા ચલો. સો આવી ગયા છીએ ઘરે. હા બેસી ગયા છે. મજામાં? અહીંયા આવી જાય. તારું નામ બોલ. યક્ષ. So, આ છે મારો મોહિતભાઈ નો સન ને વિડીયો ઉતારવાનો શોખ છે તને? હે મામા યાજ્ઞિક મજામાં? હા ચલો. જો અહીંયા છે મારી ભાભીઓ, જમવાનો રોટલા બનાવે છે. રોટલા ખવાય, રોટલા જ બનાવવા નથી. આને રોટલો જ કહેવાય. રોટલો જ કહેવાય. શું બનાવ્યું છે? કાજુ કરીનું શાક, હા. પુલાવ, ગુલાબજાંબુ, પરોઠા, છાશ, પાપડ, ચટણી, મસાલો. વાહ, કોઈ કેનેડાની આઈટમ નથી? ના, કેનેડા. ઈ કેનેડાવાળાને પૂછો પાછળ. નથી કોઈ? ઇન્ડિયન. હા. અને મોહિતભાઈ નથી ને, તો મોહિતભાઈ હોત ત્યારે કરવું હતું ને જમવાનું. પણ એનું કઈ નક્કી નહોતું. તમે પછી તમારું કઈ નક્કી નહોતું થતું. 2 વાર ફોન કર્યો ત્યારે તમે ના પાડી. ક્યાં ગયો ઓલો? આવી રહ્યો જો. આ છે યક્ષ, ફ્યુચર બ્લોગર. બનાવવાનો બ્લોગ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.
ચલો ગાઈસ, તો રોટલો ખાઈને આવી ગયા ઘરે અને આપણે આજનો બ્લોગ પણ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ કારણ કે આજે વહેલો ઉઠ્યો હતો તો થકી ગયો છું. હવે ચલો ગાઈસ, મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. સો તમને ખબર છે શું કરવાનું છે. બ્લોગને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. મળીએ કાલે, ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાકી અહીંયા જો તમને બ્લોગ આપું છું, એ જો ના જોયા હોય તો ત્યાં ક્લિક કરીને જોઈ આવજો. થાકી ગયા? કંટાળો આવ્યો. કંટાળો આવ્યો? ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય.